સીતારામ બધાને. હું મુકુંદ પાણખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, આપણે ગમે એટલા પ્લાનિંગ કરીએ પણ અંતે થાય એ જ છે જે ઈશ્વર ઈચ્છે ને એ જ થાય છે. તો હંમેશા જીવનમાં ભગવાને જે આપ્યું હોય ને એમાં ખુશ રહેવું. અને બધાના જીવનમાં ઘણા સપના હોય છે પણ બધા પૂરા થાય છે નહીં મિત્રો. જે ભગવાને ધાર્યું હોય છે ને એ જ થશે અંતે. એટલે ભગવાને કહેલું છે કે તું કરતા वही है जो तू चाहता है, पर होता वही है जो मैं चाहता हूँ, पर तू कर वही जो मैं चाहता हूँ, फिर होगा वही जो तू चाहता है. એટલે હંમેશા જે થાય ને મિત્રો એ આપણા સારા માટે જ થાય છે. પણ આપણે માનીએ કે ના માનીએ પણ અમુક સમય પછી આપણને એ સમજાય છે કે પહેલાં જે આપણી જે થયું ને તે સારું થયું. એટલે હંમેશા જે થાય ને એના પ્રત્યે આપણે સારું જ વિચારવાનું. બધું આપણા કર્મને આધીન છે. જો આપણા કર્મ સારા તો બધું સારું જ થશે. બાકી બધાને પોતાના કર્મ તો ભોગવવા જ પડે છે. જીવનમાં કેમ રડો છો? મનનું ના થાય થવા પર જે લખેલું હોય છે ને એ જ થાય. કહેવાય છે ને મિત્રો, કીડીને કળ અને હાથીને મણ મળી જ જાય છે. તો જેનું કોઈ નથી તેના ભગવાન હોય છે. ભગવાન એક રસ્તો બંધ કરે ને તે પહેલાં બીજો રસ્તો ખોલી આપે છે. પણ આપણા હ્યુમન નેચર છે કે આપણું ફોકસ જે નથી મળ્યું ને એમાં જ હોય છે. તો આપણું ફોકસ છે ને હંમેશા જે મળ્યું ને એમાં જ રાખવું જોઈએ. અને આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ લખેલું છે, બધી વસ્તુનું બદલાવવું નક્કી છે, બસ રાહ જોવો. સમય આવશે તમારો એટલે કોઈના દિલ બદલાશે તો કોઈના દિવસો. તો પછી જીવનમાં ચિંતા શું કામે ને કરવાની? જે મળ્યું ને એમાં ખુશ થવાનું. તમારો સમય આવશે, તમે પણ સફળ થશો. આજે નહીં તો કાલે તમને સફળતા મળશે. જ્યારે ભગવાનની ઈચ્છા હશે ને ત્યારે હે ને મિત્રો વસ્તુમાં એને લોજિક નહીં થાય, મેજિક થાય છે. આપણે ઘણી વાર સાંભળ્યું હોય છે કે અહીંયા ચમત્કાર થયો, તો એ ભગવાનની ઈચ્છા છે ને તો જ થયું હશે. એટલે આપણે બસ શું વિચારવાનું કે આપણે મહેનત કરતી રહેવાની, આપણા સપના પાછળ કામ કરતું રહેવાનું. ઈશ્વરની ઈચ્છા હશે ને ત્યારે ઓટોમેટિક થઈ જશે. એના પર વિશ્વાસ રાખવાનો કે એ જે કરશે ને એ મારા માટે સારું જ કરશે. કારણ કે આપણને ફ્યુચરની નથી ખબર પણ તેને ખબર છે. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે ઈશ્વર હંમેશા રસ્તો બતાવે છે, ક્યારેક મિત્ર બનીને, ક્યારેક ગુરુ બનીને, તો ક્યારેક સારથી બનીને. બસ આપણે ખાલી એને ઓળખવાની જરૂર છે. તો જિંદગીમાં કદાચ ગમે તે થાય, આજ નહીં તો કાલ આપણું સારું લખ્યું હોય ભગવાને, એવું વિચારીને જિંદગી જીવન જીવવાની બહુ મજા આવશે. અને હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખવો, એકબીજાને મદદ કરતા રહ્યો, કોઈને હિંમત આપતા રહ્યો, આવું બધું કાર્ય કરતા રહો. અને ગમે તે થાય લાઈફમાં જે ભગવાને વિચાર્યું છે ને એ થશે. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો જીવનમાં કંઈ પણ આપણું વિચાર્યું ના થાય ને તો વિચાર કે ભગવાને કંઈક આપણા માટે સારું વિચાર્યું છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.